વાત કરીએ પોરબંદરની ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે પીઆઈ અડીખમ છે। ગેરકાયદેસર દબાણ કરનારા લોકો સામે પીઆઈએ લાલ આંખ કરી છે। દબાણ કરનારાઓને પીઆઈએ સ્પષ્ટ સંદેશ અને જવાબ આપી દીધો છે। પીઆઈએ વેપારીઓને કહ્યું, રસ્તા પર દબાણ નહીં ચાલે, ભલે મારી બદલી નાગાલેન્ડ કે મણિપુર કરાવી દો, તેવું પણ પીઆઈએ કીધું। ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ તો ચાલુ રહેશે જ। પોલીસની કામગીરી શહેરીજનો બિરદાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘણી બધી જગ્યાએ સરકારી જગ્યા હોય કે પછી રોડ રસ્તા પર હોય, ચારે બાજુ દબાણો આપણને જોવા મળતા હોય છે ને આ પ્રકારની કામગીરી સમગ્ર ગુજરાતમાં થાય તો જ દબાણો હટશે, કારણ કે દબાણ કરનારાઓ પણ ખૂબ દાદાગીરી કરતા હોય છે। લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ। આ જિગ્નેશભાઈ ટાટાની કહું છું, એ બી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો, તો બરાબર સ્થિતિ નથી સારી। હા, મને ત્યાં નાખજો। બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। 28 ને 28 બોલો, લારી ફ્રૂટની ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિકને તકલીફ પડતી હશે, એના કેબિન જશે। લારી પોરબંદર ઉલ્લેખનીય છે કે જે રીતે આ પીઆઈ પોતાની વાત રજૂ કરી રહ્યા છે, અને સૌથી મહત્વની વાત એ છે કે તે સત્ય વાત રજૂ કરી રહ્યા છે, કારણ કે દબાણ કરનારાઓ અનેક પ્રકારની દાદાગીરી કરતા હોય છે। રોડ પર એટલું દબાણ કરતા હોય છે કે વાહન ચાલકોને પણ જવાની જગ્યા નથી મળતી, અને ઘણી બધી વખત તેના કારણે અકસ્માતો પણ થતા હોય છે। જે દબાણ કરનારાઓ હોય છે તેમને એવું હોય છે કે આપણને બધી જ છૂટછાટ છે, કોઈ પણ જગ્યાએ આપણે ઊભા રહી જઈએ, અથવા તો જે દુકાનદારો હોય છે તે પણ પોતાના ઓટલા વધારી દેતા હોય છે અને રોડ પર પોતાના ઓટલા વધારીને દબાણ કરતા હોય છે। ત્યારે જે રીતે આ પીઆઈ કહી રહ્યા છે એ જ પ્રકારની જો કામગીરી સમગ્ર ગુજરાતભરમાં થશે તો જ દબાણ હટશે, નહીં તો થોડા રૂપિયા આપીને જે રીતે દબાણ કરનારાઓ પોતાનું દબાણ યથાવત રાખતા હોય છે તેવી સ્થિતિ જો રહેશે તો દબાણ નહીં હટે। લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં। મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય, કરાવી નાખો, જાઓ। આ જિગ્નેશભાઈ ટાટાની કહું છું, એ બી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા, મારું ઘર છે, નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો, તો બરાબર સ્થિતિ નથી સારી। હા, મને ત્યાં નાખજો। બાકી તમારી લારી, તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને, આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। 28 ને 28 બોલો, લારી ફ્રૂટની ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઉભો રહેતો હશે, ટ્રાફિકને તકલીફ પડતી હશે, એના કેબિન જશે।